લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરની ઓળખાણ સંસ્કારી નગરી અને શાંત શહેર તરીકેની છે, પણ શહેરની અંદર અવારનવાર ઝઘડાઓના બનાવો પણ સામે આવી રહ્યા છે, જે એક ચિંતાનો વિષય છે। વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ભાસ્કર વિઠ્ઠલવાડામાં બે પક્ષો વચ્ચે થયેલી ઉગ્ર મારામારીના કારણે વિસ્તારમાં ભારે હંગામો સર્જાયો હતો। નજીવી બાબતે શરૂ થયેલ વિવાદ થોડા સમયમાં ઉગ્ર બની જતા બંને પક્ષ વચ્ચે અથડામણ સર્જાઈ હતી। મારામારી દરમિયાન પથ્થરમારો પણ થયા હોવાની માહિતી મળી રહી છે, જેના કારણે વિસ્તારમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે એસએચજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મારામારીનો વિડીયો હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાવપુરાની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બનાવના પગલે સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। પ્રાથમિક માહિતી અનુસાર નજીવી બોલાચાલી બાદ આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી વિસ્તારના આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા એકત્ર કરવાના સાથે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।